જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? મજામાં. મારા આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો જો આપણે એટલા તેલ બાકી છે. હવે 1 2 3 4 5 ને 6 સાત હરિયા બાકી છે અને 7 જેટલા ઓલી બાજુ બાકી છે. બીજા બધા પીઝા. અને મિત્રો આપણે યુટ્યુબમાં ચેનલ લીધો છે 9 દિવસમાં 10,000 સબસ્ક્રાઈબ કરવાનો. તો મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, જેથી કરીને આપણે ટ્રેક્ટર જલ્દીથી મોડિફાઈ કરાવી છે. અને પેલા હું છે ને મોટર ચાલુ કરી આવું. અને મિત્રો આજે આવી ગયા છે ડુંગળી ખેંચવાના ઉધડિયા, એ તમને બતાવવા છે. અને ડુંગળીનો માલ કેવો છે એ બતાવું. વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો તમને હવે ડુંગળી બતાવું કેવડા માલ છો છે ઈ. હા ભાઈ, એવડો છો. તો મિત્રો આપણે આ પાણી સડાવી દીધું, ઓલી સાઈડ પી ગયું. હવે અહીંયા સડાવી દીધું છે પાણી. આ હેઠાના હરિયામાં રાય. હવે લગભગ એટલા બટકા બાકી છે. તો 1 2 3 4 5 6 7 8 8 જેટલા બાકી છે. અને આ બાજુ આપણે ડુંગળી ખેંચવાનું કામ ચાલુ છે. તો મિત્રો પાણી ખૂટી ગયું. હવે લાઈટ જવાની તૈયારી હતી તો પાણી ખૂટી ગયું છે. એટલું આવે. 3 હરિયા પીધા અને પાણી ખૂટી ગયું. હવે મોટર બંધ કરી આવી, નકર પાછી મોટર બળી જાય. તો મિત્રો આપણે સવારમાં આવી ગયા ને પાઈ દીધું બધું. આજ લગભગ 6 દી છે. 3 સાડા 3 વીઘાના તેલ છે, પણ પાટા 4 દીઠા. વિચાર તો કરો તમે, કેટલી તાણ પડી ગઈ છે. તાણ તો હું કઈ તો પાયું નથી. કાં જમીન પાણી કેટલું સૂકતું હોય છે વિચાર તમે કરો. 4 દી થયા ખાલી 3 વીઘા પાવામાં. અત્યારે રવા હાથામાં રાય, પછી મોટર બંધ કરીને આપણે થાય ઘર ભેગા, કેમ કે આપણે ભરવાની છે ડુંગળી. આવડે અહીંયા ડુંગળી લગભગ ખેંચે, થોડુંક બાકી છે એટલે ખેંચી નાખી. આને હવે પછી હા રેકોર્ડિંગ કરી મૂકવાનું. કેવું કીધું તે મને? અરે કઈ નકર મારી પછી આ પાટ આખરી. ઓલે પણ હું હારું પીવું છે. દડિયા હમું મારી તમે વિડીયો માં આવી જા વાયરલ થઈ જા. મિત્રો અત્યારે થોડુંક આપણે પાણી વારવાનું હતું આ બાજરીમાં, એટલી તો આવી ગયા છીએ આપણે થોડોક એટલું પાણી વારવા. મિત્રો આપણે જો છે ને આ બાજરી ફરતી ઝાડ આપણે બાંધી દીધી. ફરતી ઝાડ છે. માલ ઢોર રોજડા અને ભૂંદડા ખવડાવતા થાય એટલે આપણે ખવડાવતા નતા, હજી આવતા નતા. પણ આ બાજરી એવડી સીધી એટલે આવશે. હવે આપણે ન આવે ને પેલા ઝાડ બાંધી દઈએ એટલે કઈ ઉપાડી નહીં, નકર પછી ગળી જાય એટલે પછી બહાર જ ન નીકળે. પછી આપણે ઝાડ બાંધી દઈએ શું કામ ને, એટલે આપણે પેલા બાંધી દીધી એટલે કઈ વસ્તુ ગળે નહીં
નકર તો બધું ખાઈ જાય અને તોડી નાખે, ભાંગી નાખે. એટલે મિત્રો આપડી એવી બધી બહુ ધ્યાન રાખવું પડે આ બાજરીમાં. આમ તમે કોઈ દી બાજરી કરતા નથી, પણ આ વર્ષે પાણી હતું એટલે બાજરી કરી. નકર કોઈ દી બાજરી નથી કરતા. ઘણા વર્ષોથી ખેતી કરવી છે, તમે બાજરી કોઈ દી નથી કરતા. વેસાતી લઈને ખાઈ બાજરી કરવાની, બાજરી નહીં કરવાની. કેમ કે માલઢોર બહુ કરાવે, થેકલા અને ભૂંડણા હોય, બાજરીને બધી તોડી નાખે ને ભાંગી નાખે. એમાં એક વખત ભૂંદરા ગળી જાવ હોય, એક વખત ભૂંદરા ગળી જાવ હોય તો પછી બહાર જ નીકળે જ નહીં. પછી ઝટકા હોય કે ઝાડ હોય ગમે એ હોય, ગળી જાય એટલે વાર્તા પૂરી. એટલે આપણે જો આગું બાંધી દીધી તાર ફરતી છે, આની બતાતી નથી. તો મિત્રો આપણે જો આ તેલમાં બીજું પાણી ચાલુ કરી દીધું. હજી એટલા પીધા, એટલા બાકી છે. અને આ તેલમાં પણ ચાલુ છે પાણી. આમાં ચાલુ છે. આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી. વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.